3, 2, 1. કોલેજ પ્રવેશમાં ધાંધિયાની ફરિયાદ ઉઠતા યુનિવર્સિટીએ ફેરફારો કર્યા। જીકાસમાં રજીસ્ટ્રેશન નહીં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને પણ કોલેજ પ્રવેશ આપી શકશે અને કોલેજો પોતાના લોગિનથી વિદ્યાર્થીઓની વિગતોમાં પણ સુધારો કરી શકશે। ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર હાથ ધરાયેલ ઓનલાઈન પ્રવેશમાં હજુ પણ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રવેશ શરૂ કરાયા બાદ પણ પ્રવેશના ધાંધિયાની ફરિયાદો ઉઠતા હવે ફરી કેટલાક ફેરફારો જાહેર કર્યા છે। યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જીકેએસ પોર્ટલ રજીસ્ટ્રેશન કર્યું ન હોય તેવા વિદ્યાર્થીઓને કોલેજ પ્રવેશ આપી શકશે। અત્યાર સુધી જીકેએસ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન હોય તો જ પ્રવેશ અપાતો હતો। આ ઉપરાંત કોલેજ પોતાના લોગિનથી વિદ્યાર્થીઓના પ્રવેશની વિગતો પણ ભૂલ હોય તો સુધારી શકશે। રાજ્યની 11 જેટલી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હતું। ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ જીકેએસ દ્વારા જ પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા। ઓનલાઈન પ્રવેશમાં અનેક સમસ્યાઓ પેદા થઈ હતી, જેના કારણે યુનિવર્સિટીઓને ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની છૂટ અપાઈ હતી। જેના આધારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરિટના આધારે ઓફલાઈન પ્રવેશ કાર્યની શરૂઆત કરાઈ હતી, જેમાં એવી સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓનું જીકેએસ રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે, પરંતુ હાલની સ્થિતિએ ઉચ્ચ મેરિટવાળા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ વિના રખડી રહ્યા હોવાની રોજેરોજ ફરિયાદ ઉઠે છે। બીજી તરફ વિદ્યાર્થીએ ઓનલાઈન રજૂ કરેલી વિગતો કોઈ સુધારો કરવાની સત્તા કોલેજને આપવામાં આવી નહોતી। આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે।